તો હાલો તમને એક ચણાના મરિયા બનાવવાની રીત બતાવું છું। તો બધું જોતા રહીજો। જો પહેલાં ચૂકેલું લસણ લેવાનું, પછી મરચું લેવાનું, પછી આ નમક લેવાનું, પછી આમાં મસાલો ખાંડવાનો, પછી ધનિયા લેવાના, પછી આ ગરમ મસાલાની પડીકી એક લેવાની, પછી બીજું આ ગોળ લેવાનો। ગોળ લઈ લે પછી આ લઈ લેવાનું લીલું લસણ। આ જો લીલું લસણ આવી ગયું। પછી જો આ બીજું તમને બતાવું, જો આ ડુંગળી અને પછી એક રીંગણ મેં અંદર વાડી મૂક્યું છે, એ બધું છે અહીંયા। પછી આ જો ટામેટાં વાડી મૂક્યા છે, એ પણ નાખવાના છે અંદર। અને પછી જો આ ચવાણાની 2 પડીકી છે ને, એ પણ અંદર નાખવાની। પછી આ સૂકું મરચું છે, જો આ એ તો પછી નાખવાનું છે। પછી આ ઓલી હિંગ આવે ને, એ ડબ્બી છે, એ ચીમટી નાખવાની છે, એટલે આપણે સળવા માટે એનો ઉપયોગ કરવાનો। અને બધો આ સંભારો તમને દેખાય છે, આટલું બધું દેશી મરિયામાં નાખવાનું છે। તો આ વિડીયો આગળ જોતા રહીજો। હજુ તમને બતાવું છું કે કેવી રીતે બનાવવાનું આગળ। હજુ આ બધું કાચું સંભારણ છે, હજુ પાકું તમને બધું બતાવું છું, તો વિડીયો આગળ જોતા રહીજો। તો જો મિત્રો, આ ચણા છે, આ ગરમ પાણીમાં ચડવા માટે મૂક્યા છે। હજુ એ ચડી જાય પછી તમને આગળ બતાવું છું। પછી બધી બનાવે એ બધી ડિટેલમાં બધું નાખવાનું તમને પછી બતાવું છું આગળ। વિડીયો જોતા રહીજો। તો જુઓ દોસ્તો, આ મરિયા બનાવનારો ભાઈ બધું સંભારણ કરે છે। જુઓ, લીલું લસણ વાડે છે, ટામેટાં, જો આ બધું તમને દેખાશે એટલું બધું વસ્તુ અંદર નાખવાનું છે। ચણાના મરિયા બનાવવાના, પછી બની જાય પછી ખાવાનું મજા આવશે। તો આગળ વિડીયો જોતા રહીજો, તમને બતાવીશ। જીરું નાખ્યું, પછી તેલ નાખવાનું, તો વિડીયો જોતા રહીજો આગળ। જો ડુંગળી નાખ દીધી, હવે હલાવે છે, તો આ વિડીયો આગળ જોતા રહીજો। મરિયા એકદમ સારા અને એકદમ સુપર બનશે, તમે જોજો એકવાર, બહુ સ્વાદિષ્ટ બનશે। વિડીયો આગળ જોતા રહીજો। જો આ મરચું નાખ્યું છે, હવે બધું હલાવે છે, હજી બીજું નાખવાનું બાકી છે, થોડુંક ધીમે ધીમે નાખવાનું। તો વિડીયો આગળ જોતા રહીજો। હળદર નખાય છે, હજી બીજું બાકી છે નાખવાનું, તો વિડીયો આગળ જોતા રહીજો। તમાર ટામેટા નાખે છે, જુઓ ટામેટા એડ કર્યા છે અંદર મરિયા બનાવતી વખતે। હજુ બીજું અંદર નાખવાનું બાકી છે। ધીરે ધીરે હલાવો, હલાવતું રહેવાનું એટલે બધું સારું મિક્સ થાય ને, એવી રીતે હલાવતું રહેવાનું। વિડીયો આગળ જોતા રહીજો। જો આ પાયડાવાળો મસાલો, ગરમ મસાલો 1 પડીકી નાખી દીધી અંદર। હવે હલાવી દેવાનું, કમ્પ્લીટ બધું મિક્સ કરી દેવાનું, થોડીક વાર રહેવા દેવાનું। હજુ બીજું બાકી છે નાખવાનું, આગળ વિડીયો જોતા રહીજો। જો આ સવાણું છે, 2 પડીકી કૂસીને નાખવાનું હોય, તો બધું અંદર નાખી દેતું હોય। હવે હલાવી દેવાનું, કમ્પ્લીટ બધું મિક્સ કરવાનું, હલાવી બધું પાકું થવા દેવાનું છે। જો સારી રીતે પાકું થઈ ગયું છે, હજુ થોડુંક બાકી છે, કાચું લાગે છે, થોડુંક પાકું થવા દે, પછી તે આગળ બીજું તો હવે થોડુંક બાકી છે, ચણા નાખવાના બાકી। હવે બીજું તો જો આ ચણા એડ થાય અંદર નાખીએ, બધું મિક્સ થઈ ગયું, ચણા નાખી દીધા છે, ચણાના મરિયા હારા બનશે। હવે તમે વિડીયો આગળ જોતા રહીજો। ચણા નાખી દીધા છે, હવે એને હલાવવાનું બાકી। જો મેં કીધું મિક્સ કરી દેવાનું, આવી રીતે હલાવવાનું। જો બધું મિક્સ થઈ ગયું હોય ને, ચણા નાખીને આવી રીતે હલાવવાનું। જુઓ બધું મિક્સ કરી દેવાનું।
જો અંદર પાણી નાખી દેવાનું. સણા આપણે સણા બરોબર થોડુંક માપે પાણી નાખી દેવાનું. એક કળશે પાણી નાખ્યું, હજી બીજો કળશી ભરીને પાણી નાખવાનું હોય. હવે એમાં નાખવાનું છે તો આ એક વાટકી ભરીને અંદર ગોળ નાખી દેવાનો. પછી ચમચે હલાવી દેવાનું, કમ્પ્લેટ મિક્સ કરી દેવાનું. હલાવીને કમ્પ્લેટ થઈ જાય પછી ધાણા નાખી દેવાના કમ્પ્લેટ ઉપર. હવે ધાણાને કાંઈ સારી રીતે ધાણા એમ નાખી દેવાના. પછી એકવાર કમ્પ્લેટ નીચે વાહથી લગાડી દેવાની, ઉકાળી દેવાના. પછી આપણા મરિયા તૈયાર થઈ જાય. તો જુઓ મરિયા તૈયાર થઈ ગયા અને બની ગયા. હવે ખાવા માટે તો મારા ભાઈઓ મેં મરિયા બનાવ્યા છે પહેલી વાર. તો મરિયા તો મને એમે આવડે છે પણ મેં અત્યારે પહેલી વાર બનાવ્યા છે. તો હવે ખાઈને ટેસ્ટ કરી જોઉં મરિયા કેવા છે. મરિયા સુપર હો ભાઈ, કમ્પ્લેટ હો બન્યા. તો વિડીયો આગળ શેર કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.